વિસ્તારના પરમ પેરેડાઇઝ ફ્લેટમાં આગ લાગી। વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। વીજ મીટરમાં ધડાકા સાથે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકોએ ફાયર વિભાગ અને MGVCLને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સદનસીબે ફાયરની ટીમે પહોંચી અને ભારે જહેમત ઉઠાવી હતી, જેના કારણે આગ તુરંત કાબૂમાં આવી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી છે। રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની। હોસ્પિટલના પટાંગણમાં મહિલાની પ્રસૂતિ થઈ। હોસ્પિટલમાં બેડના અભાવે પટાંગણમાં પ્રસૂતિ કરવી પડી। ગુંદાવાડી વિસ્તારની હોસ્પિટલની ઘટના છે। સમગ્ર મામલાનો લાઈવ વિડીયો પરિવારજનોએ મોબાઈલમાં કેદ કર્યો। હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની પટાંગણમાં જ ડિલિવરી કરવી પડી। વાયરલ વિડીયો રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલનો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ પરિસ્થિતિની અંદર એક સવાલ એ પણ છે કે આવી જે હોસ્પિટલો છે, કેમ તેઓ પાસે બેડ પૂરતા પ્રમાણમાં નથી? હોસ્પિટલ કે જ્યાં આગળ ઇમરજન્સી 24/7 જરૂર હોય છે, શું આ છે રાજ્યની આરોગ્ય સુવિધા કે જેની વાત આપણે કરીએ છીએ કે વર્લ્ડ ક્લાસ સુવિધા આપણે આપીએ છીએ ગુજરાતમાં? તંત્રના સત્તાધીશો શું કરી રહ્યા છે? કારણ કે અધિકારી રાજ કેટલું ખરાબ થઈ ચૂક્યું છે તેનો આ વધુ એક પુરાવો છે। હોસ્પિટલમાં જો બેડ પૂરતા ના હતા હોય, પ્રસૂતાઓને આ રીતે લોબીની અંદર અથવા તો બેડ વગર તેઓને પ્રસૂતા કરાવવી પડતી હોય તો તે પણ એક ગંભીર બાબત છે। हम भी बोलेगा कि ऐसा जो हमारे बीवी के साथ हुआ दूसरा किसी औरत के साथ नहीं हुआ। रास्ते पे डिलीवरी हुई है आपकी? अभी के रास्ते पे मैं यहाँ केस कटाने आया तब तक डिलीवरी हो गई है। उतने बीच में क्या हुआ वो भी नहीं पता। સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી। બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે। એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કંઈ આમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટેના અમારા પ્રયત્નો અત્યારે છે। દર્દીને પ્રાથમિકતા આપવાને બદલે વહીવટને અને કાગળિયાને પ્રાથમિકતા આપવાનો આ અમાનવીય પેરામેડિકલ સ્ટાફ દ્વારા અથવા મેડિકલ સ્ટાફ દ્વારા જે બનાવ બન્યો છે એને કારણે આજ ગુજરાતના આરોગ્ય તંત્રને કાળી ટીલી લાગી છે। રાજ્ય સરકાર દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ છે તે દર વર્ષે ફાળવવામાં આવે છે। બીજી તરફ આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મ કુંવરબા હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં સવારના 10 વાગ્યા આસપાસ વાવડી વિસ્તારમાં રહેતી એક શ્રમિક મહિલાને, ગર્ભવતી મહિલાને છે તે અહીંયા ડિલિવરી માટે ખસેડવામાં આવી હતી। 108 મારફતે આ મહિલાને છે તે અહીંયા ખસેડવામાં આવી હતી, પરંતુ મહિલાને કહેવામાં આવ્યું હતું કે સૌપ્રથમ આપ કેસ કઢાવો ને ત્યારબાદ જ તમારી ડિલિવરી છે તે કરવામાં આવશે। તો બીજી તરફ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહીંના જે સિવિલ અધિક્ષક છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનું કહેવું છે કે અમારા દ્વારા જે મહિલા છે તેને પ્રસૂતિ વિભાગમાં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર મહિલાને લેબર પેઇન ઉપડે ને ત્યારબાદ તેની ડિલિવરી કરવામાં આવે તે પૂર્વે જ મહિલા છે તે બહાર આવી ચૂકી હતી અને તેના કારણોસર આપ અત્યારે જે બાકડાઓ જે જોઈ રહ્યા છો એ જ જગ્યા છે કે જ્યાં મહિલાની ડિલિવરી કરાવવાની છે તે ફરજ પડી હતી। ત્યારે સમગ્ર મામલે અહીંના જે સિવિલ અધિક્ષક છે તેમના દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારે કુલડીની અંદર ગોળ ભાંગવામાં આવશે કે ખરેખર જે પણ અહીંના ફરજ પરના હાજર રહેલા તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ છે તેમના વિરુદ્ધ કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી। બેઠકમાં સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન ₹3000 અને બાકીના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પ્રતિદિન ₹2000 માનદ વેતન અપાશે। રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પ્રતિ 3 કલાકના 2700થી વધારીને હવે ₹8500 ચૂકવાશે। અગાઉ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે 700 થી 900 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનના પ્રતિદિન 3000 અને રોજના લઘુત્તમ 3 કલાક સેવા ફરજિયાત કરી છે। અને એના સિવાયના તમામ તજજ્ઞ ડોક્ટર્સને
પ્રતિદિન 2000, રોજના 3 કલાકની લઘુત્તમ સેવાઓ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સૌરાષ્ટ્રમાં સતત 5મા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમરેલી પંથકમાં મેઘો અનરાધાર વરસી પડ્યો. અમરેલીમાં સવારથી ઉકળાટ હતો. બપોરથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. સાંજ પડતા વાદળો વરસી પડ્યા. ગણતરીની મિનિટોમાં જ જાણે વાદળ ફાટ્યું હોય તેમ વરસી પડતા અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી શહેરના માર્ગો પર જળભરાવ થયો. રાજકમલ ચોકમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા. ટુ વ્હીલરના ટાયરો ડૂબી ગયા. કાર ચાલકો પણ પાણીમાં ફસાયા. લાઠી શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ ભાવનગરના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેવગડા, ધરાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ કચ્છમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. અંજારના ખોખરમાં ધોધમાર વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. જોરદાર ગતિથી ફૂંકાઈ રહ્યો છે પવન. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ રહ્યો. બપોર સુસવાટા ભર્યા પવન સાથે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. વધુ પડતા સતત વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં છે. મગફળી, મકાઈ, સોયાબીનના પાકને નુકસાનીની ભીતિ છે. અરવલ્લીના મોડાસા શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર મળ્યા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીનો ધસમસતો પ્રવાહ. ગોઠણડૂબ પાણીમાંથી પસાર થતા ખેડૂતો અને જાણે કોઈ નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો છે ઘેટના. અહીંયા ખેડૂતો પર જાણે કુદરત બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. સિઝનમાં છઠ્ઠી વાર ઘેડના બામણાસાની કેડ ભાંગી નાખી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું. ઓજત ડેમમાંથી પણ પાણી છોડાતા ઓજત નદીનો પાળો તૂટી ગયો, જેનું તોફાની બનેલું પાણી બામણાસા ઘેડના ખેતરોમાં ઘૂસી ગયું, જેથી ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની નજર સામે જ પોતાના મહામૂલા પાક પાણીમાં ડૂબી ગયો. ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા પાક પણ દેખાતો નથી. આવું પહેલીવાર નથી બન્યું. આ સિઝનમાં છઠ્ઠી વાર ઓજતના પાણીએ પથારી ફેરવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મજબૂરીના દ્રશ્યો છે ગીર ગઢડાના. ગીર પંથકમાં પાછલા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર ગઢડાના સોનપુર ગામે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ચંદ્રભાગા નદીમાં પૂર આવતા ગ્રામજનો ખેડસમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. નદીમાં પાણી આવતા સોનપરા ગામની સીમમાં વસતા ખેડૂત પરિવારો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. દૂધ આપવા અને વાડીએ જવા લોકોને પાણીના ભારે પ્રવાહમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો જીવના જોખમે આ રીતે નદીમાંથી પસાર થાય છે. તો ગીર સોમનાથ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ થયો. બાવના, પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વિરામમાં આપનું સ્વાગત છે. અરવલ્લીથી સમાચાર. ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત મામલો. વિદ્યાર્થીઓના વિરોધ બાદ કાર્યવાહી. વિદ્યાર્થીઓમાં રોષ બાદ શિક્ષકને કરાયા સસ્પેન્ડ. 2 દિવસથી વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ. પોલીસ સ્ટેશન આગળ કર્યા હતા ધરણા. ઈડર શામળાજી હાઈવે પર કર્યો હતો ચક્કાજામ. શિક્ષક પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ છે. હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. 2 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, મુખ્ય શું માંગણીઓ છે જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમની સાથે જે લોકો આવ્યા છે મદદ માટે તમામની?